છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગેરકાયદે દબાણો સામે નગરપાલિકાની કડક કાર્યવાહી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં જ ગેરકાયદે દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા ચીફ ઓફિસરની હાજરીમાં બુલડોઝર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ જાહેર માર્ગો અને સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર થાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન અંદાજિત 6 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક દબાણો 50 વર્ષથી પણ વધુ સમયથી અસ્તિત્વમાં હતા। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં પણ ગેરકાયદે દબાણો સામે નિયમિત કાર્યવાહી ચાલુ રહેશે અને શહેરની સુવિધાઓમાં અડચણરૂપ બને તેવા દબાણો સહન કરવામાં નહીં આવે। આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકી હટાવવામાં આવી છે। આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નહોતા, તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે। આગળની કાર્યવાહી શું રહેશે? આ શરૂઆતની કાર્યવાહી છે। આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે, સરકારી જગ્યા પર હશે, એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે। આની સાથે ઘણા બધા ઉત્પાદનોના દબાણો પણ શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓ નડતરરૂપ છે બધા દબાણો નિયમોનું હટાવવામાં આવશે। ભાવિક બરજોડ, ચીફ ઓફિસર, બોડેલી નગરપાલિકા। શકીલ બલોચ, છોટાઉદેપુર।